વ્રતભાઈ ભરવાડ છે. હું ધોરણ 6 માં ભણું છું. આ ચોપડીનું નામ ગુંજા રવ છે ને તેના લેખક જાગૃતિબહેન છે. આ વાર્તામાં એક કાગડો અને કાગડી એક ઝાડ પર રહેતા હતા ને ત્યાં એક એમનો ઘોંસલો હતો અને તેમના ઈંડા હતા. તે એક દિવસ તે જમવાનું શોધવા ગયા. તે દિવસ એક સાપ તેમના એક ઈંડું ખાઈ ગયા અને તે એમની બખોલ બનાવી અને એ બખોલમાં તે રહેવા મળ્યો. અને સાપ બીજા દિવસે પણ એવું કરવા આવ્યો ત્યારે કાગડો અને કાગડીને ચિંતા થવા લાગી કે અમારા ઈંડા ખાઈ જશે. આ પછી તે કાગડાને ઉપયોગ આવ્યો કે એક દિવસ તે ફરતો જતો તે એક નદીમાં એક રાજાની રાણી સૂતી હતી, સ્નાન કરતી હતી. ત્યારે તેનો સોનાનો હાર તે કાચમાં લઈ લીધો અને પછી તે લઈને તે સાપના બિલમાં નાખી દીધો અને તેની પાછળ સિપાઈઓ આવીને તેને સાપને મારી નાખ્યો. અને પછી તે લઈ લીધો હાર ને પછી તે કાગડો ને કાગડીમાં ખુશ થઈ ગયા. અને તઈએ એવું સમજ પડી કે આ વાર્તામાંથી એ સમજ પડી કે કાગડો કોઈનું બુરું કરો ત્યારે છે ને તમારું બુરું થાય છે.